चल बाहर आए तो चलो बाहर आइए बेटा બેઠું છે હું કરો છો વાંધો નહીં ભલે બેઠું હોય બાંધવું નથી કારણ કે બાંધશું હા વાંધો નહીં હું આ ઊભો રહું ને હવે પાણ છે ને આપણે ખબર કાલે ગોતતા હતા પરમ દિવસ ગોતતા હતા પણ તે આજ બહુ મસ્ત કામ કર્યું બેટા ફોન કરી દીધો ને 6 છોકરા બાકી હતા ના ના વાંધો નહીં હવે આ શું ગાડી ના આવે ત્યાં સુધી આની નજર રાખીશું આપણે બરાબર ને પણ એમણે 1-2 કમ્પ્લેન છે તો કે લાલાભાઈ 1-2 કમ્પ્લેન પતાવીને હું ત્યાં આવું છું તો સ્વાભાવિક છે કારણ કે જો આ ડોગી અહીંથી નીકળી જશે તો પછી હાથમાં નહીં આવે એટલે સ્કૂલ વર્ધીનું કામ બતાવી અને તુરંત જ હું અહીંયા કણે એની નિગરાનીમાં ઊભો છું એ સૂતું છે અને બદબૂ તો એટલી આવે છે કે એની કોઈ સીમા નહીં કારણ કે ગરદનથી એટલું સડી ગયેલું છે એટલે એટલી બદબૂ મારે છે કોઈ ઊભું ના રહી શકે એટલી બદબૂ મારે છે ત્યાં 2:45નો ઊભો છું લગભગ 3:30 વાગી ગયા છે ભલે ગમે તેટલા વાગે પણ અહીંયા જ ઊભું રહેવું છે મિત્રોજી આ ડોગી લગભગ છેલ્લા 10 દિવસથી હેરાન થાય છે તો જેને લગભગ ગળામાં એટલા એમ તો આપણે આગળથી બી એને સારવાર અપાયેલી હતી પણ પાછા એને કીડા પડી ગયા હતા સાહેબ નમસ્કાર કેમ છો મજામાં બસ 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 આવો યાર બહુ હેરાન થાય છે કેટલા 10 દિવસથી મેં લગભગ 10 ટ્રાય કરી પણ કોઈ આવીને ઊભું નહીં રહ્યું કે લઈ જઈએ એમ તમને એક કોલ કર્યો અને તમે આવી ગયા ઘણું સારું કહેવાય સાહેબ છેક નારોલથી આવ્યા ને ક્યાંથી આવ્યા નારોલ પીપળેજથી બહુ સરસ સરસ સાહેબ લઈ લો અંદર ગાડી હેડો અહીંયા અંદર લઈ લો આવતા આવતા એટલી વાર તો લાગે જ ત્યાં અંદર બેઠું છે આ બેઠું ચલે બહાર આવી જા બેટા ચલ બહાર આય ચલ બહાર આય તો ચલ બહાર આય चल बाहर आए बोलो दरवाजा बंद करना चल बाहर आई जा चल बेटू बाहर आए चल बाहर आए चल हाँ चल आई जा आई थी ले लो चलो बेटा बस चुप थे चुप 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 थे जा चल बिल्कुल चुप बस આ બધું હળી ગયું છે યાર એકવાર તો કીડા કઢાયા હતા પણ પાછા ફરી પડ્યા હા મૂકવા નહીં ક્યાં કરો છો ખાલી લઈ જાય ને સારવાર થાય તો એટલું રાખો ને હા ખૂબ ખૂબ આભાર ચલો બહાર લઈ લિયા ગાડી તો મિત્રો અમારા જે મહેન્દ્રભાઈ છે એમણે રેસ્ક્યુ કરી લીધું છે ડોગીને
અને લગભગ 100% મને વિશ્વાસ છે કે ડોગી બિલકુલ સારું થઈ જશે. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે આપે આજે બહુ જોરદાર કામ કર્યું છે. કારણ કે આની પાછળ તો હું એટલો હેરાન થયો છું ને. આ રાતે મારા ઘરે આવે ને આટો મારીને જતું દિવસમાં મળે નહીં. તમે 2-3 વખત મને ફોન કર્યા કે આવું આવું, પણ હોય તો આજે લગભગ તમારે તો 2-3 કમ્પ્લેન નથી એટલે વાર લાગે એવું હતું. તો 2:45 વાગ્યાનો હું ઊભો છું. લગભગ 2-2.5 કલાક એકલો ને એકલો ત્યાં ઊભો છું. આજે કીધું એને મોકલવું એટલે મોકલવું, તમે આવી ગયા. મિત્રો, ડોગી લીધા પછી અમુક ફોર્મેલિટી એમની કરવાની હોય છે. તો એ અમારા મહેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ ડોગી લીધા પછી આપણે સાઇન વગેરે એમના ફોર્મમાં કરવું પડે છે. અને આજે આપણે જે એનિમલ એમ્બ્યુલન્સ છે નમસ્તે ફાઉન્ડેશન, તો આજે મેં પહેલી જ વાર એમની ગાડી બોલાવેલી છે. અને ડોગીને એમણે અત્યારે હાલ રેસ્ક્યુ કરી અને સારવાર માટે લઈ જાય છે. પણ આ પીપળેજથી ગાડી આવેલી છે. જોકે એ બાજુના કેસ એમને વધારે હોય છે, આ બાજુ શક્ય હોતું નથી ને. આ બાજુ આપણે બી ઘણી સંસ્થા છે જે કામ કરે છે, પણ 2-4 જગ્યાએ આપણે ટ્રાય કર્યા પણ ક્યાંયથી આપણે, કારણ કે થોડુંક ફૂલ હતું બધે એટલે કે સેટિંગ નહીં આવે એ રીતની વાત થઈ. પણ આ ડોગી લગભગ છેલ્લા 8 દિવસથી હેરાન થતું હતું. તો આપણે મહેન્દ્રભાઈને જાણ કરી તો એમણે આગળ વાત કરી અને તુરંત જ સારવાર અર્થે ડોગીને લઈ જવા માટે, રેસ્ક્યુ માટે તરત જ એમની ટીમ આવી ગઈ. મિત્રો, ક્યાં સહી કર? હા, સહી તો કરી જ દીધી ને? ઓકે ને, ચાલો ઓકે. હા, ચલો આવજો મહેન્દ્રભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. મને ખબર છે તમારે એ બાજુ કેસ તમારો વધારે હોય છે, પણ આજ ટાઈમ કાઢ્યો મારા માટે, બહુ સારી વાત કહેવાય એમ. આજ હું ખુશ થઈ ગયો છું ભાઈ. એક જીવ બચાય એટલે. અરે હા યાર, કારણ કે 10 દિવસથી ભાઈ આને બહુ હેરાન થતું હતું. ચલો ઓકે, મળીએ. હા ને સાહેબ, આવજો. મિત્રો, લગભગ 3-3.5 કલાક તો હું એ ડોગીને લોબીમાં ઊભો રહ્યો હતો કે ક્યાંય નીકળી ના જાય આડાવડું. કારણ કે એમાં એવું છે કે કોઈ ડોગીને ઇન્ફોર્મેશન આપે ને તો લોકો કેવું કરે ખબર છે, ખાલી ઇન્ફોર્મેશન આપીને છૂટા થઈ જાય. પણ ઇન્ફોર્મેશન આપીને છૂટું નથી થવાતું. એ ડોગી સામે ઊભું રહેવું પડે કે ભાઈ આડાવડું ક્યાંય જતું નથી રહ્યું ને. અત્યારે હું 3 થી 3.5 કલાક એ ડોગીની સામે ઊભો રહ્યો છું, 2 પગે. આમ ઘડી થાકી જાવ એટલે પગ બદલાવું, કારણ કે એની સામે જ ઊભું રહેવાનું હતું. એ ત્યાંથી ભાગી ના જાય માટે 3-3.5 કલાક ભોગ દીધો આપણે. પણ ડોગીને રેસ્ક્યુ થઈ ગયું અને લઈ બી ગયા અને એની સારવાર બી થશે હવે. તો મિત્રો, આ રીતે આપ બી એનિમલ હેલ્પની મદદ કરતા રહો પ્લીઝ. જય માતાજી, જય દ્વારિકાધીશ.